એક સમયે જેમણે રાજ્યના ગૃહમંત્રી પર જૂતું ફેંકીને વિરોધ નોંધાવ્યો, જેના માટે વિધાનસભામાં નો એન્ટ્રી કરી દેવામાં આવી હતી. જે યુવાન કથાઓનો કટ્ટર વિરોધ કરી અને કાયદા કથા કરતો હતો, તે રાજકારણમાં પ્રવેશતા જ મંદિરે મંદિરે દર્શન કરી ધૂન અને કથામાં હાજરી આપવા લાગ્યો. કહેવાય છે કે રાજકારણ એવી વસ્તુ છે કે જે વ્યક્તિને તમામ ખેલ કરતા શીખડાવી દે છે. અને આવી જ કંઈક રાજકીય સફર રહી છે આંદોલનકારીથી વિસાવદરના ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલિયાની. માત્ર 5 વર્ષ પહેલા જ ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરનાર ગોપાલ ઇટાલિયા છેક ગુજરાત વિધાનસભા સુધી હવે પહોંચી ગયા છે. તેમણે મેળવેલી જીતની ચર્ચા સમગ્ર ગુજરાતમાં છે, પરંતુ ગોપાલ ઇટાલિયા કોણ છે, રાજકારણમાં આવ્યા પહેલા તેઓ શું કરતા હતા અને કેવી રીતે તેઓ ગુજરાતના રાજકારણમાં ચર્ચાતું નામ બની ગયા, તેની વિગતે વાત કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. 21 જુલાઈ 1989 ના રોજ જન્મેલા ગોપાલ ઇટાલિયાનું બાળપણ ભાવનગરના ઉમરાળાના ટીંબી ગામમાં વીત્યું છે. ગોપાલ ઇટાલિયાના માતા અને પિતાને કોઈ કારણસર અણબનાવ થતા બંને અલગ થઈ ગયા હતા અને ત્યારબાદ નાનપણથી જ તેઓ તેમના મામાના ગામ ટીંબીમાં આવી ગયા હતા. ચૂંટણી પંચ સમક્ષ ગોપાલ ઇટાલિયાએ કરેલી એફિડેવિટ પ્રમાણે તેમણે રાજનીતિ વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવેલી છે. એ સિવાય તેમની પાસે LLB ની ડિગ્રી પણ છે અને હાલમાં તેઓ LLM નું શિક્ષણ પણ મેળવી રહ્યા છે. ત્યારે પરિવારની જવાબદારીઓને કારણે તેઓ ધોરણ 12 પછી વધુ અભ્યાસ કરી શક્યા નહોતા. આથી તેમણે વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓ પણ કરેલી છે, જેમાં હીરા ઘસવાનું કામ પણ સામેલ હતું. ત્યારબાદ તેઓ લોકરક્ષક દળમાં જોડાયા હતા. ગોપાલ ઇટાલિયાએ ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે પણ નોકરી કરી હતી અને અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ પણ તેઓ બજાવી ચૂક્યા છે. અને ત્યારબાદ તેમણે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં પણ ક્લાર્ક તરીકે નોકરી કરી હતી. જો કે આ નોકરી દરમિયાન જ તેઓ પાટીદાર અનામત આંદોલનમાં ખૂબ જ સક્રિય થયા હતા અને પછી તેમણે આ નોકરી પણ છોડી દીધી હતી. તેમણે પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સાથે સક્રિય ભૂમિકા ભજવી હતી. ત્યાર પછી ગુજરાતમાં ઠેર ઠેર કાયદા કથાનું આયોજન કરીને તેમણે લોકોને તેમના હક અને અધિકારો અંગે જાગૃત કરવાનું કામ કર્યું હતું. આ કાર્યક્રમોથી તેમણે ઘણી બધી લોકપ્રિયતા પણ મળી હતી. આ કાર્યક્રમોને કારણે તેમની ગામડાઓ અને નાના શહેરોમાં યુવાનોમાં એક અલગ ઓળખ ઊભી થઈ ગઈ હતી. જુલાઈ 2020માં કોરોના કાળ દરમિયાન એક ઓનલાઈન મીટિંગમાં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને પાર્ટીએ તેમને ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરી હતી. ત્યારબાદ તેમણે યુવા જોડો અભિયાન અંતર્ગત ગુજરાતના અનેક ગામડાઓમાં ફરીને આમ આદમી પાર્ટીના સંગઠનનો પાયો નાખ્યો હતો. ડિસેમ્બર 2020માં જ ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનાવી દેવામાં આવ્યા હતા અને તેમના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ સૌ પ્રથમવાર વ્યાપક સ્તરે ગુજરાતમાં 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી હતી. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ 120 માંથી 27 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો અને કોંગ્રેસ પાસેથી વિપક્ષનું પદ પણ છીનવી લીધું હતું. સુરતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી એ ગુજરાતમાં પાર્ટીને મળેલી પહેલી મોટી સફળતા હતી. આમ આદમી પાર્ટી મહાનગરપાલિકાની ઘણી બેઠકો પર બીજા સ્થાને પણ રહી હતી. તો 2021માં સુરતમાં મળેલી મોટી સફળતા બાદ ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના પાર્ટીના સંગઠન નિર્માણનું કામ યથાવત રાખ્યું હતું. બીજી તરફ ગોપાલ ઇટાલિયા સતત ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસનો અનેક મુદ્દાઓ પર વિરોધ પણ કરી રહ્યા હતા. ભાજપ સરકારની અનેક નીતિઓ સામે વિરોધ પ્રદર્શનો તેમણે ચાલુ જ રાખ્યા હતા. એમ કરતા કરતા 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટી સફળતા તો ન મળી, પરંતુ તેમને 5 બેઠકો પર જીત મળી અને પક્ષને 13% જેટલો વોટ શેર પણ મળ્યો હતો, જેના કારણે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનું સ્ટેટસ મળ્યું. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 35 બેઠકો પર બીજા સ્થાને રહી હતી. ખુદ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમની ભાજપના ઉમેદવાર સામે 64,627 મતોથી હાર થઈ હતી.
જો કે તેઓ બીજા સ્થાને રહ્યા હતા અને તેમને 55,000થી વધુ મતો પણ મળ્યા હતા, પરંતુ આ હારથી ગોપાલ ઇટાલિયાને કથિતપણે પાર્ટીમાં સાઇડલાઇન કરી દેવાયા છે તેવી અટકળો પણ ખૂબ જ વ્યાપક બની હતી. જો કે ગોપાલ ઇટાલિયાએ તેમની સક્રિયતા યથાવત રાખી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સક્રિયતા અંગે પણ અનેક પ્રકારના સવાલો ઉઠતા રહ્યા હતા અને રાજકીય વિશ્લેષકોના મતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એટલી બધી સક્રિય નહોતી દેખાતી. જોકે ગીરના પ્રસ્તાવિત ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધ પ્રદર્શન કરતી વખતે આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ અને રાજુ કરપડાએ મોરચો સંભાળ્યો હતો. એક તબક્કે તો ગોપાલ ઇટાલિયાએ ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રસ્તાવ પાછો ન ખેંચાય તો ગીરના તાલાડાથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે તેમણે લડત યથાવત રાખી હતી અને અંતે વિસાવદર બેઠકની પેટા ચૂંટણી જાહેર થતાં જ પક્ષે તેમને જ ઉમેદવાર બનાવી દીધા હતા. આમ ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીત મેળવીને હવે વિધાનસભા સુધી પહોંચી ગયા છે. ધારદાર ભાષણો કરવા માટે જાણીતા ગોપાલ ઇટાલિયા ભૂતકાળમાં અનેક વિવાદોમાં સપડાયેલા રહ્યા છે. તેઓ જ્યારે રાજકારણમાં નહોતા ત્યારે તેમણે તત્કાલીન ડેપ્યુટી સીએમ નીતિન પટેલને કરેલા ફોનનું રેકોર્ડિંગ પણ તેમને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું હતું, જેની ખૂબ જ ચર્ચા થઈ હતી. વર્ષ 2017માં ગુજરાતના તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર કથિત ભ્રષ્ટાચારના આરોપો માટે તેમણે જૂતું ફેંક્યું હતું, જેનાથી ખૂબ જ મોટો વિવાદ થયો હતો. ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી પંચ સમક્ષ કરેલી એફિડેવિટ અનુસાર તેમના પર હાલમાં 21 મામલાઓમાં એફઆઈઆર દાખલ થયેલી છે. આ ફરિયાદો પર નજર કરીએ તો તેમના પર બદનક્ષી, ધાર્મિક લાગણી દુભાવવી, જાહેરનામાનો ભંગ, ફરજ રૂકાવટ, પોલીસ બંદોબસ્ત માટે ઉશ્કેરણી જેવા અનેક આરોપો છે. ત્યારે વિધાનસભાની બહાર જૂતું ફેંકીને વિરોધ કરનારા ગોપાલ ઇટાલિયા હવે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પ્રજાના પ્રશ્નો કઈ રીતે ઉઠાવે છે તે જોવાનું રહેશે. તમને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.